રંગ શું આ તલવાર છે? ફૂલ જેવી કોમળ, વજ્ર જેવી સખત, વીજળી જેવી ચમકદાર અને હીરાના પાસા જેવી પાણીદાર છે. પણ મંત્રીજી, આનો કારીગર કોણ છે? શું નામ છે તારું? ઝાપટીયો. કેવો છે? દાંત માણસની અને માથે છાપ બ્રાહ્મણની. બ્રાહ્મણ થઈને તલવાર ઘડે છે? જો તે છે. અરે મહારાજ, હું તો નરી આંખે નાગી તલવાર જોઈ જાઉં ને તોય મને એટલો બધો પરચેવો વળે કે એમાં પારેવા નાય. તો પછી આ તલવાર? એનો ઘરનારો તો મારો ભાઈબંધ છે. અમારી વચ્ચે આ તલવારની ધાર જેવી ભાઈબંધી છે. વચ્ચે આવનારને વાઢી જ નાખે. તારી સાથે તલવાર મોકલી પણ તારો ભાઈબંધ નથી આવ્યો કા? જો થઈ છે મહારાજ, આ તો પાટણ પતિની પરીક્ષામાં મારા ભાઈબંધની તલવાર પ્રથમ આવી એટલે જરાક ટોટલી હલી ગઈ અને હરખે હડતેલો માર્યો એટલે હું આગળ આવી ગયો. બાકી આ તલવારનો ખરો ઘડવૈયો તો છે આ મારો ભાઈબંધ. જુવાન, શું નામ છે તારું? મેહુલો લુહાર. ક્યાંનો છે? રાણપુરનો છું મહારાજ. મને ગર્વ છે જુવાન કે મારા રાજની ધરતી પર તારા જેવો કુશળ કારીગર છે. મંત્રીજી, લે જુવાન. પાટણપતિ મહારાજા સારંગદેવનું હતી લે. પારિતોષિક પ્રાપ્ત કરીને અતિ પ્રસન્ન થયેલા ઓ લોહકાર મેહુલ, તલવાર ભલે તે ઉત્તમ ઘડી પણ નિશાનબાજીમાં હું પાકો છું. હવે રાખ તું તો આંખો નો કાચો છો. તેની પાણકો સમજીને પોદળો ઉપાડ્યો તો પોદળો. અરે એ તો કોઈ પદમણી જેવી ભેંસનો હશે એટલે એવી ભૂલ થઈ હશે. બાકી ખાતરી કરવી હોય તો હમણાં કરાવી દઉં. એક પાણકો મારું ને તું કે નિશાન પાડી દઉં. બોલ, નિશાન લઉં? એમ? હા, લે લઉં. લે. તો પછી જો બરોબર નિશાન પાડું તો તને મહારાજે આપેલું ઇનામ મને આપી દેવાની તૈયારી રાખવી પડશે. કબૂલ. ધીમે. તમારો હાથ જરા ભારે છે. ઉભો રહેજે ભાઈ. લઉં છો. બોલ, શેનું નિશાન પાડું? એનું તો એમાંથી ગમે તે એક કેરીનું નિશાન લે. તો પછી લઉં છું. મને તો ખાતરી જ હતી ભૂદેવ કે ઇનામ મારી પાસે જ રહેવાનું છે. હા, તે એમાં વાત કરવાની કઈ જરૂર નથી, સમજ્યા ને? અત્યારે આ કેરીઓમાં કડજુક ઘૂસી ગયો છે અને પથરાઓ પૂજાવા સિવાય કઈ કામ આવતા નથી. અને બહુ દાંત કાઢો છો ને તો તમે જ કરી બતાવો ને. તમે જ નિશાન લઈ બતાવો. એમ? હા, લઈ બતાવો એમાં શું. હા, એ લઉં છું. કોણ છે આ ભમરો? ભારે થઈ ભેરો, ભાગ હવે. અરે ભડવીરો કદી ભાગતા નથી ભેરો. તમારામાંથી કોણે મારી મટકી તોડી? આણે આણે નથી તોડી. હા, પૂરું સાંભળો તો ખરા. અરે આ તો નિશાન નો એક કાચો છે. હા, મટકી ફોડવા જાય તો માથું ફોડે એમાંનો છે. એનો અર્થ એ કે આ કાંકરી ચાળો તમે કર્યો છે. જવાબ દો. પણ એમાં એનો વાંક નથી વનિતા. એને કેરીનું નિશાન લીધું અને તડાક દઈને કેરી પડી અને પટાક દઈને માટલી ફૂટી અને ટટાક દઈને મારી ચોટલી હલી. તમારું માથું ભાંગત તો ફટાક દઈને અવાજ આવત. શું બોલ્યો? હવે એ તો પ્રભુના પાડ ક્યાં બચી ગઈ. અને એક જ બચી હો. પણ હું ભીંજાણી એનું શું? જો કયો ને તો તડકામાં સુકાઈને કોરા કટાક થઈ જાય. એને શરદી કે તાવ આવશે તો? હા, તો વૈદની દવા લેશે અને ફટાક દઈને મરી જશે. શું બોલ્યો? હા, એ તો મટી જશે ને બદલે મરી જશે બોલ્યો. ઘણી જગ્યાએ રહો. હા, એ જરા મારી ચોટલી હલી ગઈ. આહાહા, શરમ નથી આવતી? એક તો પારકા ગામના પાદરમાં બાઈ માણસના મટકા તોડો છો ને માથેથી આવી જીભાજોડી કરો છો. તો શું કરીએ? કુસ્તી કરીએ? શું? અરે તમારે કરવું હું છે એ કયો ને એટલે ટૂંકું પતે ભાઈ સાહેબ. ના, અમને આટલું સમજાવ્યા તો તમારી નજરમાં જો અમારો જ વાંક દેખાતો હોય તો લાવો
લાવો લાવો ઘડો લાવો. ઘડાને તમારે શું કરવું છે? માથે મૂકીને પેલા ઝાડ નીચે ઉભો રહી. પછી તમે ફોડજો આ માટલું અને ભીંજવો મને. સતયુગમાં જે રીતે સ્ત્રી પુરુષને પ્રેમથી ભીંજવતી, એમ કળિયુગમાં તમે મને પાણીથી ભીંજવો. વાહ વાહ, એટલે તમને ભીંજવવા અમારે અમારું જ માટલું તોડવું એમ? તો કરીએ શું? તમે કહો તો બે હાથ જોડી માફી માંગીએ. આપ કહો તો આપને માટલાના દામ દઈએ. આપ કહો તો દવાના ફદિયા દઈએ. તમે કહો એમ કરીએ. એની કાંઈ જરૂર નથી, પણ હવેથી આવું નિશાન ક્યારેય ન લેતા. અને ઠીક છે, તમે પણ હવેથી આ રીતે આમ ઝાડ નીચેથી ક્યારેય નીકળતા નહીં. તે શું, રાસ્તો તમારા બાપનો છે. હવે તું ક્યાં એની જોડે જીભાજોડી કરે છે? હાલ ને, હા હા લઈ જાઓ લઈ જાઓ. ઓહો. હાલ ને. અરે ભાઈ, એ ભાઈ, આ તું ક્યાં ખોડાઈ ગયો? હાલ હાલ, હજી આપણે ઠેઠ રાણપુર પોગવાનું છે. હાલ ભાઈ હાલ, એને જવા દે એને માર્ગે. આપણે આપણા માર્ગે ચોટલી હલાવીએ. હા અલે ભાઈ. હાલ ભાઈ ઘોડા. માધુરી, કામાં તું આમ ભીંજાયેલી કા? તું નાવા ગઈ હતી કે પાણી ભરવા? માટલું તૂટી ગયું. તૂટી ગયું? પોતાની મેળે? ના ના, માથેથી કેરી પડી. કેરી પડી? એ પોતાની મેળે? ના ના, કાગડાએ કેરીને ચાંચ મારી. કાગડાએ કેરીને ચાંચ મારી? હા, રાણપુરનો કાગડો હતો. રાણપુરનો? એની તને કેવી રીતે ખબર? એને હારે વિજય હતો. એ બંને ઘુસપુસ વાતો કરતા હતા. એ મેં સાંભળી. કાગડા ઘુસપુસ કરતા હતા? પણ ઓહ માં, હું આમ તારી સામે ઊભી તારા સવાલોના જવાબ દીધા કરીશ તો પછી આ ભીના લુગડા ક્યારે બદલીશ? પછી મને ઉધરસ થશે, શરદી થશે, તાવ આવશે ને તને ચૂપાથી આછી જેવી કપડા બદલી લે. પણ તને કાગડાની વાત તો હમણાં ને પછી જા. માધુરીની માં, માધુરીની માં. આવી ગયા તમે? હા, કહું છું, આપણી માધુરી હવે કાઠું કરી ગઈ છે. દેવું અને દીકરીને વધતા વાર નથી લાગતી. એટલે જ તો કહું છું, માધુરીના સટપણ અને લગ્નનું ઝટ પતાવી નાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ ઉતાવળે આંબા ન પાકે. અરે એમાં તો આપણી એક ની એક લાડકી દીકરીના જીવતરનો સવાલ છે. હા, એ વાત તો સાચી, પણ વળી પાછું પણ માધુરીની માં, આપણે રહ્યા લુહાર. આજે આપણા ઉપર લક્ષ્મી દેવીની કૃપા છે. હું ગામનો શેઠ છું. ગામમાં ને નાત જાતમાં આપણું ઉજળું નામ ને ઊંચી સાપ છે. આપણા મૂંગા પ્રમાણે ને માધુરીની સાથે શોભે એવા ઘરવર તો મળવા જોઈએ ને. હા, ઈ તો પેલું જોવાનું. તો બસ, જય શ્રી કૃષ્ણ. આજે એક ઠેકાણું નજરમાં આવ્યું છે. એ તો બોલતા કા નથી? બોલતો નથી તો શું, આવ્યો છું ત્યારથી બગાસા ખાઉં છું. એ ખાનદાન સારો છે, પૈસે ટકે સુખી છે, છોકરો પણ પાણીદાર છે. હા, આપણી માધુરી ત્યાં જરૂર સુખી થશે. તો બસ. હા માં, મહારાજે મારી કારીગરીની કદર કરી છે. માં જો મને આ ઇનામ આપ્યું છે. વાહ મેહુલભાઈ વાહ, ધન્ય છે તમને. તમે તો રાણપુરનું નામ રાખ્યું. નામ જીવો મારા લાલ, તે તો આપણું ગરીબ ખોરડું ઉજાડ્યું. તું તો મારા રાતનું રતન છો. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં યમે હમમરા પણ ઉઘડ્યા યનહા. મારા પરમ પૂજ્ય માતુશ્રીના, અરે મારા પરમ પૂજ્ય માતુશ્રીના પરમ અપૂજ્ય ધણી રામખોર. તું મને માતુશ્રીનો ધણી કે કેમ? તમે નથી? શું? પણ સાથે સાથે તારો બાપ પણ છું. એ એક અકસ્માત છે. ભલે શું બોલ્યો? ના ના, અકસ્માત છે. તો પછી એમ કહું છું કે સીધે સીધો બાપ કહેતા શું તારી જીભને ઝાટકા વાગે છે? વિવેક રાખતા છે. એ તો બાપા તમે વર્તનમાં વિવેક રાખો છો કે મારી વાણીમાં વિવેક હોય? આ તો કુવામાં હોય ને તો અવેડામાં આવે. એટલે મારામાં વિવેક નથી એમ ને? હા, એ સિવાયનું પણ કેટલું નથી. જો રાખો. એ નહીં. હા, હું જયારે ઘરમાં આવું છું ને ત્યારે તમે મારી માટે ઠંડુ પાણી ઠાલવો છો. એ ઠાલવું જ ને. અરે તું બ્રાહ્મણનો દીકરો થઈ
અને આખો દિવસ ઓલા લુહારની સાથે રખડી રખડી અને તારી કાયા મેલી કરે. તારું કોળિયું ઓગળાવે છે અને મારું પવિત્ર ઘર. હા તે એટલે આ તો મારી માટે ઠંડુ પાણી ઠાલવવાનું. તો શું દૂધ ઠાલવું? ઓહો, અરે પણ આ ઠંડુ પાણી ઠાલવી ઠાલવીને મારા ખોડિયા માટે લાગેલી બ્રાહ્મણની છાપ તમે ભૂસી નાખી. હે? મેં છાપ ભૂસી નાખી? આવી ગઈ બેના? હા હા, લે બેરું. આવી ગઈ કમરી. હા માં, સુરજ દાદા હજી વહેલા મોડા ઉગે, પણ આ કમરીનું કેવું પડે. બેડા સાર દૂધ લઈને હાજર. હે? તે આવું જ ને. હા. હું જાણું છું આ મેહુલભાઈ ને મન હું કમરી નથી, કુકડો છું, કુકડો. કુકડો? હા કુકડો નહીં માં, કુકડી. એમ તો એમ, કુકડી તો કુકડી. જ્યાં સુધી હું દૂધ નહીં લઉં ત્યાં સુધી મારા ભાઈલાની સવાર જ પડતી નથી. તે સાચી વાત છે. ક્યાંથી પડે? હે? તું ના આવે ત્યાં સુધી મારે શિરામણ કરવું શી રીતે? બોલ કમરી, આજ તો તું આ શિરામણ કરતી જા. ના ભાઈ ના. મેહુલ, કમરીને ઝાઝી રોકવી નહીં. હા, તને તો ખબર છે કે એનો વાર માવડિયો ને સાસુ કલોટ છે, કલોટ. જરા વાર મોડું થશે ને તો બિચારીને માથે માછલા ધોવાશે, માછલા. કમરી, તારી સાસુ તને બહુ દુઃખ દે છે નહીં? ભાઈ, વગર બાકે પડે નહીં એ સાસુ નહીં, ને વર ખાય નહીં એ વહુ નહીં. પણ એમાં આમ તું કાઢેલો થા. મેહુલા લોહારની કોળ આજ કે? હા, હું જ મેહુલ લોહાર. મહારાજા સારંગ દેવે તમને પાટણ બોલાવ્યા છે. ભલે, એક બે દીમાં આવી જઈશ. આવો આવો કલ્યાણ શેઠ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાણપુરમાં ગયા વખતે વરસાદ ઓછો થયો હતો એટલે ખેડૂતો કર આપવાની ના પાડે છે. તો આ વખતે એમનો કર માફ કરી દો. પણ રા એમનો મેઘરાજ રૂઠે અને હારે મહારાજ પણ રૂઠે તો બચારા ખેડૂતો જાય કાં? તમારી વાત સાચી છે રા, પણ આપણું જુનાગઢ છે પાટણપતિ મહારાજ સારંગદેવના તાબામાં. આપણે એમના ખંડિયા દર વર્ષે ખંડણી ભરવી પડે છે. કર માફ કરીશું તો ખંડણી નિયમિત ભરાય છે. વ્યવહાર ચોખ્ખો હોય તો પાટણપતિ વહીવટમાં માથું નથી મારતા. જય શ્રી કૃષ્ણ. શેઠ, રાજકાજમાંથી હવે મારું મન ઉઠી ગયું છે. આથમ તું આખું હવે અંબામાનું શરણ શોધે છે. થાય છે રાજની તિજોરી ઉપરું આ રાજ ચલાવું કોને માટે? કોને માટે? કોને માટે? જય શ્રી કૃષ્ણ રા. કુંવર ખેંગાર બાપુ ક્યાં નથી? છે શેઠ, પણ ના હવા બરાબર. એ મારાથી જુદું રહીએ છે. એમને હૈયે રાજની લાલચ છે ને આપ એને રાજ ખપે છે, પણ રાજને લાયક નથી બનવું. ગુલામગાની કલંક કથા સાંભળી નરસિંહ મહેતાની પવિત્ર ધરતી લજવાય છે અને ગિરનારનું માથું શરમથી નીચે ઝૂકી પડે છે. આવો દીકરો દીધો એના કરતા તો અંબા મોત કાઢ દીધું. વાલમ, જો માં અંબા મહારાજને મોત નહીં આપે તો આ ભવાનીથી પુત્ર થઈને પિતાની હત્યાનો વિચાર કરો છો? જૂનાગઢના રાજ સિંહાસનમાં સાપ થઈને બેઠા છે. નથી ભોગવતા કે નથી ભોગવવા દેતા. સિંહાસન સત્તા ભોગવવા માટે નથી ના, રૈયતની સેવા માટે છે. સત્તા વગર સેવા શક્ય નથી વાલમ. કરના બહાને ગરીબ રૈયતના હાથમાંનું રોટલાનું બટકું છટવવું એ સેવા નથી. વાલમ, રાજના ધન ભંડારથી ગરીબ રૈયતની સેવા કરવાને બદલે મારી બેન દીકરીઓની લાડ લૂંટવી એ સેવા નથી. અને કાળા કામ કરીને માની કૂખ લજાવી અને બાપનો હૈયું દુબાવવું એ સેવા નથી. ના, મારું માનો તો મારાથી માફી માંગી લો. વાલમ, હું નિર્બળ નથી કે મહારાજને નમન કરું. હું તો છું જૂનાગઢની ગાદીનો એકનો એક વારસ. એ મારો હક છે અને હું એ મેળવીને રહીશ. હા નાથ, અને જો મારી આડે આવવા મકશો માં ભવાનીના સોગંદ બાવડું ઝાલીને મૂકી આવીશ તમારે પિયર કાયમ માટે. પરણેલી સ્ત્રી પિયરિયાના પાદરના ઝાડવા જુએ એ પહેલા તો એ રાખ થઈને સાસરિયાની ધરતીની ધૂળમાં સમાઈ જાય છે. નાથ, સમાઈ જાય છે.
ખેંગાર બાપુ, ખેંગાર બાપુ, આજ તો તમારા પડખામાં શોભે એવું એક રૂપ જોયું છે. એમ? કોણ છે? કોણ છે? મંત્રી, આપણે આટલું મોટું કામ તો મેહુલને સોંપીએ છે, પણ એ છે તો ભરોસા લાયક ને. હા મહારાજ, મેં પૂરતી તપાસ કરાવી છે. એ જેટલો કુશળ છે એટલો પ્રામાણિક પણ છે. મહારાજા સારંગદેવનો જય હો. મેહુલ, આવો મેહુલ આવ. મહારાજ મેહુલ, રાજને તારું એક કામ પડ્યું છે. આજ્ઞા કરો. રાજને 10,000 પાણીદાર તલવાર અને 40,000 નાળની જરૂર છે. મહારાજ એટલી બધી તૈયાર તો ક્યાંથી હોય? પણ આપ જો આજ્ઞા કરો તો 3-4 માસમાં ઘડી આપું ખરો. ભલે મેહુલ, હું હમણાં જ ખજાનચીને કહી અને તારા મહેનતાણાની બધી વ્યવસ્થા કરાવું છું. જેવી આજ્ઞા. હું તારી પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ છું બાલિકે. કોણ? મારા તને આશીષ છે. અખંડ સૌભાગ્યવતી થજે. 100 છોકરાની માં થજે. માં, માડી, જગદંબા, કાલકા, તે મને આશીષ દીધા. એક દીનો એક દીકરો દીધો. જો તું મારી પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ હોય તો મારી એક અરજ છે માં, કે મને દર્શન દે છે. દર્શન દર્શન દે માં. દર્શન એટલા સહેલા નથી કન્યા. તું તારી મૂળ આંખો બંધ કર. કરી. અંતરની આંખો ખોલ. ખોલી. હવે મારું નામ સ્મરણ કર. માં, માં, માં. અરે એમ માંદડામાં પડેલી ભેંસની જેમ માં 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 એમ ન કર. અંતઃકરણ પૂર્વક બોલ બાલિકે. માં, માં. હા, હવે મારા દિવ્ય રૂપની કલ્પના કર. કરી. ધીમે ધીમે મારા દિવ્ય સ્વરૂપમાં ખોવાઈ જા. થોડી જ પળોમાં તારા અંતરમાં જ્વાળું પથરાશે. ધીમે ધીમે એ અંજવાળું મારું રૂપ ધારણ કરશે. પછી એ રૂપમાં તને મારા દર્શન થશે. થયા તો તમે જ દેવને બદલે દાનવ. શરમ નથી આવતી? શરમ? કેવી શરમ? અરે ભાઈ, તમારા ગામના પાદરેથી નીકળ્યો હતો, ત્યાં દેવીની દેરી ભાળી. થયું કે દર્શન કરતો જાઉં, ત્યાં તો તમે મારી પર વરસી પડ્યા. અરે શરમ તો તમને આવવી જોઈએ. તમે તો ગળે પડું ગોકળ ગાય છો. શું બોલ્યા ભડકેલ ભંભૂટ્યા? તે દી બાઈ માણસની મટકી તોડી ને આજે એકલી જાણીને મારી મશ્કરી કરો છો ને માથેથી ગળે પડું ગોકળ ગાય કહો છો. હવે સીધી રીતે વેચી ન થાવ, નકર ડાબા હાથની એવી દઈશ કે તમને એક નહીં 33 કોટી દેવી દેવતાઓના દર્શન થઈ જશે. અરે ઓ લુહારની ધમણ, આ એક દેવીના દર્શન થયા ને જમણા હાથની પડી કે વાવ હજી ચમચમે છે. એ જો હવે બાકી રહી જતું હોય તો જો એક બીજી ડાબા હાથની. હા, એટલે થઈ જાય બાકીના વધેલા બધાએ દેવલાના દર્શન. લ્યો લ્યો, મારો વાટ કોની જુઓ છો? મારો? અરે મારે તો પ્યારનું પહેલું પગથિયું છે. એ જલ્દી આવજો. અરે આ તો આ તરફ જ આવતી લાગે છે. બાપુ, કહો તો ઘેરી વળીએ. આગળ આવે એટલે ઘેરી લો. કોણ છે?
છે તું? શું જોઈએ છે તારે? વાહ, સવાલ પૂછ્યો પણ જરા જુદો. શું જોઈએ છે નહીં, પૂછ કે કોણ જોઈએ છે, અને જવાબ છે કે તું જોઈએ છે. શરમ નથી આવતી ગામની બેન દીકરીઓને આમ રસ્તે આંતરતા? અરે કમરી, બહુ નાદાન છે તું. પોતાની બહેન દીકરી હોય તો શરમ આવે, પારકાની બહેન દીકરીઓને આતરવામાં વળી શરમ શાની? હે, ચાલ. છોડ, છોડી દે મને. હું કહું છું છોડી દે. છોડ, છોડ. ચલો. એ, ક્યાં ગઈ? આ બાજુ. શું થયું ભાઈ? અર્જુન દેવે મને આંતરી. અર્જુન હા. એક ડગલું પણ આગળ વધ્યા છો તો ફોદા કાઢી નાખીશ. લુહાર લાગે છે હે? અને તું કોઈ આડોડિયા ભામટા જેવો લાગે છે. એ મોઢું સંભાળીને વાત કર વસવાયા. હું તો મારું મોં સંભાળીને જ વાત કરું છું, પણ તું તારી ચાલ સંભાળજે. નકર અમે લુહાર છીએ, લાકડા તો ખાંડીના હિસાબે વાપરીએ છીએ. ક્યાંક તું એ લાકડા ભેળો ન થઈ જાય એનું ધ્યાન રાખજે. વસવાયા. આગાઉમાં જોયા કરજો ભેરુઓ. મારું નામ છે બેહુલો લુહાર. જોઈશું રહ્યા છો, તૂટી પડો.
એમ નહીં નીકળે તણી કાઢેલ. નિરાધાર બાયડીઓના પાલો પકડનારાના બાવડામાં એટલા બળ હોતા નથી. હવે જઈને જગતને જાણ કરજે કે પરસેવો પાડીને પેટ ભરતા વહવાયા હોય દીધેલું આ ઘરેણું છે. જા હે સરદાર, આજ પછી ગામની કોઈ પણ બેન દીકરી આવે આંખ ઊંચી કરી છે તો માં સોગન જીવતો નહીં મૂકું. જા. આ જો મેહુલભાઈએ મને ન ઉગાર્યો હોત તો તમારી કમરીને ઝેર ઘોળવાનો વારો આવત. કાકાનો હાથ જલાય દીકરા, પોતિકાની જીભ નહીં. એટલે તું કહેવા હું માંગીશ માં? કમરી ખાલી હાથે ઘરે જશે તો એની સાસુ જેટલું દૂધ ઢોળાયું છે એનાથી બમણું કમરીનું લોહી પીશે. હા, તારી વાત સાચી છે માં. દૂધ ઢોળાયું છે. હા, એક કામ કરી માં, આજના ઢોળાયેલા દૂધના દામ આપણે કમરી બેનને દઈ દઈએ. દૂધ તો તમને પોગે નથી ભાઈ, ને હું એના દામ લઉં? અરે બેન, અમે કઈ દૂધના દામ દેતા નથી. આ તો મારી કમરી બેનના સુખના મૂલ છે. લે બેન, સુખી. વાલા મુઈ નભાઈ ક્યાં હતી આટલી વાર? દૂધ વેચવા ગઈ હતી માં. લ્યો આ દ્રમ. આ દ્રમ દૂધ વેચીને લાવી કે તારો રૂપાળો દેહ વેચીને? માં, તમે શું ફાવે તેમ બકો છો? બકું છો? વાલા મુઈ પાછી તો દાણી ફૂટે એમ જવાબ દે છે. કહું છું કે આ દ્રમ ક્યાંથી લાવી બોલ. એમન ભાઈ લુહારે દીધો દૂધના મોલમાં. કાળું કરમ કરીને આવીને પાછી ખોટું બોલે છે. અરે નજરે જોનારે મને કીધું કે દૂધ ઢોળાઈ ગયું, સમજી? પણ એમાં મારો વાત નથી માં. પહેલા અર્જુન દેવે મને આંતરી. આંતરે જ ને, તારા લક્ષણ જ એવા છે તો 1000 વાર તને કહ્યું કે તું બની તને બહાર ન નીકળતી જા, પણ મારું માને ત્યારે ને પાછી માથેથી કહે છે કે આ દૂધ વેચીને દ્રમ લાવી. સાચું કહું છું માં. સાચું કે છે પછી કાળ મૂકી. આ દ્રમ જોડા દૂધનો નથી પણ તારા કાળા કરમનો છે. ને આ દ્રમ લઈને તે મારા ઘરમાં પાપ ઉઠ્યો. જા, પ્રાણ બાપી એવો તે કયો સંબંધ હતો કે ઢોળાઈ ગયેલા દૂધના બદલામાં એને આ દ્રમ દીધા? નાથ, મેહુલભાઈ જાણે છે કે સાસુની જીભ નીચે હો તો એમાં આપણું આખું ભાગોળ કામ ચાલી જાય એટલું ઝેર છે. કમરી, હા, એટલે જ એમને દ્રમ દીધો. કાયમ છે રોગથી સાસુની જીભ બંધ કરવા. કમરી, આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ? આ કાળ મુખીને શરમ લાગતી હોત તો એ દૂધના બદલામાં પોતાનો દેહ ના વેચતી હોત. દીકરા, બસ કરો માં. તમારી જીભનું છે એમના કાનમાં ન રેડો. ના લાય, એક તો ન કરવાનું કરે છે ને ઉપરથી મારી સામે બોલે છે. નીકળ, નીકળ મારા ઘરમાંથી. નાથ, નાથ, પણ મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મેહુલભાઈ, તું મને હતું જ કે આ તારી કલાટ સાસુ અને માવડીઓ ધણી તારામાંથી ભારે વિપત વિતાવશે, એટલે તારી પાછળ મને મોકલ્યો છે. હું કામ? અમારી યારે મારામારી કરવા? અમારું માથું ભાંગવા? ના, તમને બધાને સમજાવવા કે આમાં જે કંઈ થયું છે એમાં બેન કમરીનો જરાય વાંક નથી. આજ તો તારી આંખમાં કમરીનો વાંક ક્યાંથી દેખાય? તને તો ધ્રમના બદલામાં દૂધ અને કમરીનો રૂપાળો દેહ મળે છે ને? શું બોલ્યો માવડિયા? અરે નબળો ધણી બૈરી ઉપર શુરો. શું બોલ્યો? મેહુલ, અરે હું કમરી નથી કે તારા કવેણ થાકી લઈશ. લુહાર છું. મારું તો એક ઘા ભેગા લોઢાના 2 કટકા કરી શકું એમ છું. સમજો? નલાયક. બોલ હવે, કોઈ દિવસ કમેન્ટ કરીશ મારી બહેનને હેરાન કરીશ? બોલ બોલ માવડિયા. મેહુલભાઈ,
પ્રેમ અને સમની સાંકળે બાંધી દીધો છે. પણ જેને પીળિયો થયો હોય એને બધે જ પીળું દેખાય. જેના મન મેલા હોય એને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પાપ જ દેખાય. સ્ત્રી જો ધણીના બેન અને મારનો ધોકો કરે તો એનો અવતાર લાજે. છોડી દો અમને ભાઈ, છોડી દો. જોયું કસાઈઓ, જેના માથે તમે હાથ ઉપાડતા હતા એ તમારા માટે હાથ જોડે છે. અરે આ તો દેવી છે, દેવી. અને આને તમે અનાથ સમજી એના માથે જુલમ વરસાવતા હતા. પણ સાંભળી લ્યો, સાંભળી લ્યો, કમરીબાઈ અનાથ નથી. એ ન માઈ નથી, એ ન ભાઈ નથી. એનો ભાઈ જીવતો છે. એના પિયરિયા રાણપુરના લોહારવાસમાં જીવતા જાગતા બેઠા છે. હા, ધ્યાન રાખજો, આજથી કમરી ન્યા રહેશે. અને તમારે તમારા માણસની ગરજ હોય, 17 વાર ગરજ હોય તો નાક લીટી તાણતા ન્યા આવજો અને લઈ જજો એને. હાલ કમરી, ભાઈ હા મોર, હાલ કહું છું, ભાઈ. હાલ. હાય હાય, જોયું? આ મેહુલિયો જુવાન જોત મારી વહુને લઈને હાલતો તોયો. અરે એ હાલી પણ ગઈ. આનું નામ તે કજબ. અરે બાપુ, જાજુ રોકાયો હોત તો હું એ જીવતો પાછો ના આવત. જમદૂતનો અવતાર છે, અવતાર. એ તો એ શિયાળવાની આ હિંમત કે સાવજના શિકાર પર તરફ મરે. અર્જુન દેવ, વખત આવે હું એ મેહુલાને જોઈ લઈશ. મારી વચ્ચે તને ઝાલવાની ને પકડવાની વાત હતી, છોડવાની પાછી બાયડી ઉપર નજર ન દોસ. તને જીવતો નહીં છોડું. કેટલું મારવો છે? આપણી વચ્ચે નાટક કરવાની વાત થઈ હતી. તો હાથુકો મારો મહિના આ તારા પ્રેમના હવનમાં મારા તો હાડકા ઉમાઈ ગયા. અરે મારી તો ટોટલી જળ મૂર્તિ હલી ગઈ. હા, એટલે તમે મારી હારે બનાવટ કરી કા? હા માધુરી, તારો પ્રેમ જીતવા બનાવટ જરૂર કરી છે, પણ મારા પ્રેમમાં કોઈ જ બનાવટ નથી. ઘડીકમાં વેલા. શું થયું? મારું જડબું. મેહુલભાઈ જડબું હલાવી નાખ્યું ને? હા, ડાકુ બનાવ્યો ખોટો ને મારી લીધું હાચું. અમારા જડબું છે ને, આ એની ટોટલી જળ મૂર્તિ હલબલી ગઈ છે. હવે 15 દી સુધી હું દાંત નહીં કાઢી શકું. કયો કે હશે એ છીનવાઈ જશે. બોલો શેઠ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને મંજૂર છે બાપુ. બોલો, ક્યાંથી શરૂઆત કરવાની છે? વાક્ય પાયે ફાળ મળી છે કે મહારાજ સારંગદેવે મેહુલ લોહારને 10,000 તલવાર અને 40,000 નાળનો હુકમ આપ્યો છે. અને એ નાળ અને તલવાર અમને જોઈએ છે. મેહુલ લોહાર પાસેથી. બાપુ, એ નાળ તલવાર હાથ કરવાનું કામ મારું. કેવી રીતે કરશું શેઠ? એ હું કહીશ નહીં બાપુ, કરી બતાવીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માધુરીની માં, એ માધુરીની માં. આવી ગયા તમે? હા, ને વાત પણ કીડે બાંધતો આવ્યો છે. કાલે ને કાલે માધુરીના સગપણનું નાવેલ મોકલી દેવું છે ને લગ્નનો દીપ પાકો કરવો છે. તે દીથી એની આંખમાં ના આંસુ સુકાતા નથી. એના મનની ઉપર જાશું તો એ કોઈ ઝેર ખોટશે એમ જ ને. આવું ત્રાગું માધુરી, એ માધુરી. અરે પણ તમે જરા શાંત તો થાઓ. હું તો શાંત જ છું માધુરીની માં, પણ માધુરીના હૈયામાં હામ હોય તો આવે મારી સામે ને પાડે આ સગપણની ના. માધુરી, એ માધુરી. શું છે? જય શ્રી કૃષ્ણ. આ તારો બાપ કાલે ને કાલે તારું સગપણ કરવા માંગે છે ઓલા મેહુલા હારે. મેહુલા હારે? કહ્યું ને એક વખત. બોલ, જવાબ દે, હા કે ના. લે, આને તો હા પાડી. તું તો કહેતી હતી કે ના પાડે છે. વાહ વાહ, જેઠુભાઈ બરાબર દાર છે ને તલવારની? હા, શાબાશ. લાવ ગાણું જો બરાબર છે ને? હા, બધી ભરાવી અને વખાર મોકલી આપો જલ્દી. ચલો જલ્દી જલ્દી. શાબાશ, ચલો. હા, શું ઝાપટિયા? હા,
શું આવે છો? આ જરા ખર્ચી હમી કરવાયો હતો. કાલે જસુ કાકા દાજી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કલ્યાણ છે કઈ બતાવો. જાનભાઈ નું કામ છે. જાનભાઈ મારું કામ છે ને? આવો ને અંદર છે. જય શ્રી કૃષ્ણ. માં જો તો ખરું કોણ આવ્યું છે? આપણી નાચના પટેલ કલ્યાણ શેઠ. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાનભાઈ વેણ નાખવા આવ્યો છું. બોલો ને. મારી દીકરીના સગપણનું નારિયેળ લઈને આવ્યો છું. એ સ્વીકારી લો એટલે ગોળ ધાણા ખાઈને જ જાઉં. જય શ્રી કૃષ્ણ. આમ જેવા ગરીબ ને તમ જેવું ખાનદાન ને પાછમાં પૂછાતું ખોડું બીજે ક્યાં મળવાનું હતું? પણ મેહુલનું મન જાણ્યા વગર હું માં હમણાં સત્પણ લગ્ન કરવાનો મારો કોઈ વિચાર નથી. ઠીક તો જેવી તમારી મરજી. એ તો મારી માધુરીનું મન હતું એટલે એટલે માધુરી એટલે માધુરી હું માધુરીનો બાપ છું. લ્યો જાય. જય શ્રી કૃષ્ણ. જી આપણે તો એક નાચના કહેવાઈએ. અને જો માની ઈચ્છા હોય તો આપણને શું વાંધો? બસ ત્યારે પતાવો વિધિ. પણ એ મેહુલભાઈ આ ચાપટીઓ કોણ છે? હું શું બરકમદાર કેમ પૂછવું પડ્યું? હું ઝવેરનો બાપ છું અને ઝવેરના સત્સંગનું નાળિયેર હારે લઈને આવ્યો. તો મને બોલતા તું નથી ભાઈ. હાલો આપણે ઘરે એટલે નારિયેળની લેતી દેતી કરી નાખીએ. હાલો ઝવેરના બાપ તો ઝવેરી છે. આવો 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 તમ તમારે જરાય ગભરાવા જેવું નથી. મારા પોતાના જ બાપનું ઘર. આવો આવો તમ તમારે આવો. હલાવીને ટોટલી હલાવીને. તમે કોણ ભાઈ? પાણી નાખ્યા પછી પૂછો છો એના કરતા પૂછીને પાણી નાખતા હો તો. હા ઝવેરના બાપ છે. ઝવેર કોણ? પછી હલાવીને ચોટલી. ઝવેર આમના દીકરી. વર્ષો થઈ ગયા એ બે જણા બાપ દીકરી છે. હા જેમ વર્ષો થઈ ગયા આપણે બે જણા બાપ દીકરો છે ને એમ એ લોકો વર્ષો થઈ ગયા બાપ દીકરી છે. અને ઝવેર નું સત્પણ કરવા આવ્યા છે. તમે ચોટલી હલાવોમાં તમે ચોટલી હલાવોમાં હકપણ મારી હારે કરવા આવ્યા છે. ભલે ભલે. પણ મને આ સગપણ મંજૂર નથી. અરે આ તારા બાપે મને લુગડા થતો નવરેલો. હવે તો ત્યારે જ લગ્નની આ પાડીશ કે આ તારો બાપ મારા આંગણામાં મારી આંખની સામે વગર કપડે નાશે. હલાવીને હલાવીને તમે ચોટલી બાપ એ બાપ કોણ છે? બાપ કહે છે ને કેમ નાઈ લ્યો ને બસ નાસ્યો એના આંગણામાં એની નજરની સામે લુગડા ઉતારીને નાઈશ. પણ એના નામનું એના મરી ગયા પૂછે ને. મારી માફી માંગવાને બદલે મારી મોતની વાત કરો છો તો મને આ સગપણ ખોટ છે. અરે હારી હત્તા તો હું જાઉં છું અને હવે એને બાપ દીકરો છે ને ચોટલી હલાવ્યા કરજો. હા અરે પણ ઘરના બાપ મારા સટપણની તો હા કહેતા જાઓ. એના દીકરીના બાપને આટલો બધો હુવા. બાપ કે બાપ તમે આ પાણી રેડીને મારા સટપણ માટે પાણી ફેરવી નાખ્યું. મારા લગ્નનું ભાવિ ધોઈ નાખ્યું. અટાણે ઓલા મેહુલ ને માધવી ને ન્યા હે ને હપ્પરના ગોળ ખવાતા છે. હપ્પરના ઢોલ લો ભાઈ પાણી પી લો. પાણી ખરી છે બોન કમરી. જય શ્રી કૃષ્ણ. કલ્યાણ શેઠ પધારો 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 બિરાજો. અરે કમરી મારે કે વડીલ શેઠ પધાર્યા છે. કલ્યાણ શેઠ ઝટ શિરામણની તૈયારીઓ કરો. ના 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 મેહુલ દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. હું તો તમારી હારે ધંધાની વાત કરવા આવ્યો છું. ધંધાની વાત? હા મને ખબર નહીં કે તમારે બેન પણ છે. બચારી દુખિયારી છે. કોઈ નથી એનું એટલે અહીંયા રહે છે. સારું સારું. મેહુલ મેં સાંભળ્યું છે કે મહારાજ સારંગદેવે તમને 40,000 નાળ અને 10,000 તરવાર કરવા આપી છે. જે સાચું છે. એ નાળ ને તરવાર મારે જોઈએ છે. તમારે દામ મોં માંગે
દામ તો શેઠ પાટણપતિ પણ આપશે. હું એનાથી બમણા આપીશ. જય શ્રી કૃષ્ણ. શેઠ, ધનના લોભે પાટણપતિને દીધેલ બોલ મારાથી ન તોડાય. આપ કહેતા હો તો આપના માટે હું બીજા ઘડી આપું. બીજા નહીં, આજ. આજ? આજ શા માટે? કોના માટે શેઠ? એ જાણીને તમારે શું કામ છે? ઘણું કામ છે. ક્યાંય વતનને વેચવા તો નથી નીકળ્યા ને શેઠ? જય શ્રી કૃષ્ણ. મેહુલ, આપણા સંબંધને ભરોસે જ મેં કોકની નાળ તલવાર લાવી આપવાનો બોલ દીધો છે. પણ તમને જો મારા બોલની કિંમત ન હોય તો તમારા જેવા માણસ માટે મારી દીકરી માર્ગમાં પડી નથી. શેઠ, મારી દીકરી વખ ઘોડ છે એ કબૂલ છે, પણ એને તમારે ત્યાં નહીં ભણાવો. એટલે તમે મારી પાસે દેશદ્રોહ કરાવવા માટે તમારી દીકરી આપો છો? જય શ્રી કૃષ્ણ. આમાં કોઈ દેશદ્રોહ નથી. નથી? વાહ કલ્યાણ શેઠ, વાહ. પાટણપતિએ મારા પર મૂકેલ ભરોસાને તમે ખરીદવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? બમણા ધનની લાલચ આપી મારો દીધેલ બોલ તોડાવવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? અરે રાજ ને રૈયતના રખોપા માટે ઘડાયેલા હથિયાર પડિયાર તમે આપણા સંબંધની આણ આપી આંચકી લેવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? તો દ્રોહ કહેવાય કોને? મેહુલ, કલ્યાણ શેઠ, તમે હજી આ મેહુલને ઓળખતા નથી. હું વતન પર હળ ઘળ થઈ જનારાઓ માનો છું. ભલે દેશ ખાતર મારા પ્રેમનું બલિદાન દેવાય, ભલે હું ખુવાર થઈને ખપી જાઉં, પણ ખૂટલાઈમાં તો તમને કદી સાથ નહીં આપું. ચાલે જાઓ. આંગણે અતિથિ થઈને આવ્યા છો એટલે માન ભેર ચાલ્યા જવાનું કહું છું. મેહુલ, જાઓ જાઓ. હું એક કલ્યાણ શેઠ છું. મને સાથ દેનારા ઐશ્વર્ય ભોગવે છે ને મારી સામે થનારા સર્વનાશ નોતરે છે. તને ઐશ્વર્ય જોઈએ કે સર્વનાશ? મને ધમકી આપે છે? નીકળી જાઓ અહીંથી, નહીં તો આ મેહુલો લુહાર છે. ઘરના એક ઘા ભેગા ફોટા કાઢી નાખીશ. જાઓ, નીકળ, નીકળ દેશદ્રોહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ. તો વેવાય ક્યાં? એ તો ગયા સોદો પતાવવા આવ્યા હતા અને સરપંચ તોડવાની ધમકી આપીને ગયા છે. સગપણ તોડવાની ધમકી? હા, પણ દીકરા, થયેલું સગપણ તૂટે તો ન્યાતમાં આપણું નાક કપાય. હા માં, અને પાટણપતિને આપેલ બોલ તોડું તો આપણે 71 પેઢીએ લાજી બનવું પડે. પણ એવી તે શું વાત છે દીકરા? અરે પાટણપતિ માટે તૈયાર કરેલ નાળ ને તલવાર કલ્યાણ શેઠને જોઈએ છે. તો તું જ કહે માં, મારે શું કરવું જોઈએ? હું તે આપણો થયેલો સંબંધ જાણવું કે પાટણપતિને દીધેલ બોલ? તું એક કામ કર દીકરા, તું જઈને પાટણના મંત્રીને મળ, એમને કામે આ વાત નાખ. એ થોડાથી થોભી જવા જરૂર તૈયાર થશે. આ તલવાર નાળ દઈ દેજે શેઠને અને પાટણ માટે બીજા જાણી નાખજે. પાટણ જઈશ. જોઈ સૂર્યા છો, આ તાણી કાઢેલે ફેંકી આવો. કૂતરાઓને ઉજાણી થશે. જાઓ. શેઠ, મેહુલ
મારા નાક તલવાર ના આવ્યા. અરે એમાં કેટલી વાર. બાપુ હુકમ કરે તો 5-50 સિપાહીઓ લઈને ઉપડું, લેતો આવું નાળ તલવાર. હા, અને જો કોઈ આડા આવે તો સમજી ગયો બાપુ. જય શ્રી કૃષ્ણ બાપુ. આ મદિરા ન ખાઓ. આ રાંડી રાણ બામણીનું ખેતર નથી ખેડવવાનું, જૂનાગઢની ગાદી મેળવવાની છે. તો ગાળને પાટણ મેળવવામાં સાથ દેવાનો છે. આમાં તો કળથી કામ લેવાય. ઓ ઘરથી પણ બાપુ, બેની લડાઈમાં હંમેશા ત્રીજો ફાવે, અને સાચો ગણતરીવાદ એ જ કે જે બેને લડાવી ને પોતે લાભ લે. આપણે તો લાભ લેવો છે બાપુ. મેહુલને માર્યો આપણે, ને નામ આવશે કોક બીજાનું. નાળ તલવાર કબજે કરી આપણે, ને આંખે ચડશે કોક બીજો. જય શ્રી કૃષ્ણ. ચાલો સોદાગર, આપણે રજા લઈએ. ચલો બરાબર. હા નાથ, કલ્યાણ શેઠ સાથે મળીને કરેલા કપટનો શબ્દે શબ્દ મેં સાંભળ્યો છે. તમે સાંભળવાની ભૂલ ભલે કરી વાલમ, પણ હવે ભલા થઈને સાંભળેલું ભૂલી જજો. ભૂલથી ક્યાંક બોલવાની ભૂલ ન કરતા. આજ સુધી હું ચૂપ જ રહી છું નાથ, પણ તમે એક રાજકુંવર હોવા છતાં મારાની જેમ એક નિર્દોષ કારીગરને રહેસી નાખ્યો છે. ચોરની જેમ એના નાળ તલવાર લૂંટવાના છો. પરદેશીને પાટણનું રાજ અપાવવામાં મદદ કરવાના છો. પણ આપણા રાજની ધરતી આરે આવી ખુટલાઈ હું ચૂપચાપ નહીં સહન કરી લઉં નાથ. વાલમ, સાચી સતી પતિને સાથ આપે છે, સામી નથી થતી. સતી પતિને પાપના પંથેથી પાછા વાળે છે. કે તમારે મને પાપના પંથેથી પાછો વાળવો છે તો એક માર્ગ છે વાલમ. તમે જો પાછા વળતા હો તો તમે કયો એમ કરવા તૈયાર છો? એમ એવી હામ છે તમારા હૈયામાં? લો આ કટાર અને પરોવી દો મારા પેટ. પાપીને મારશો તો સાથેના પાપ પણ મરી જશે. તમારો ચાંદલો ભલે ભૂસાય, પણ જૂનાગઢના ઇતિહાસમાં તમારું નામ અમર થઈ જશે. વાલમ, વાટ કોની જુઓ છો? ઉપાડો ઉપાડો કટાર અને કરો વાત. નાથ, તમે જાણો છો કે પત્ની ક્યારેય પતિનું મોત ઈચ્છતી નથી. એટલે જ તમે મારા હાથમાં આ કટાર દેવાની હિંમત કરી. પણ જો તમારો આજ આખરી જવાબ હોય તો શું કરશો તમે? તો મહારાજા મહિપાદેવને મળીશ. વાહ! જરૂર પડશે તો પાટણ પતિને મળીશ અને તમારા આ કાવતરાની જાણ કરીશ. વાલમ, તમે મારા કામમાં સાથ દેવાના નથી, મારા પર કટારનો વાર કરી શકવાના નથી, અને હું તમને મહારાજ પાસે જવા દેવાનો નથી. હું જોઉં છું કે મને જતા કોણ રોકે છે. છોડી દો ના મને. અરે કોણ? કલ્યાણ શેઠ. હે? જય શ્રી કૃષ્ણ. મને ભલો ઓળખ્યો ભાઈ. તમને કોણ ન ઓળખે શેઠ? તારું નામ શું? કરસન. એમ. ક્યાંનો છે? ભાગોળ ગામનો મેર છું. ભાગોર ગામનો મેર? એટલે કમરીને તો ઓળખતો હોઈશ. કમરીને તમે ક્યાંથી ઓળખો? આમ તો ન ઓળખું ભાઈ, પણ મેં સાંભળ્યું છે કે મેહુલ લોહારે કમરીને પોતાના ઘરમાં બેસાડી છે. એટલે મારી દીકરીનું એની સાથેનું સપન તોડી નાખ્યું છે. એ સારું કર્યું. બીજું તો મારાથી શું થાય, પણ સાચું કહું તો કમરીનો વર સાવ ને પાણીઓ છે ને પાણી. શેઠ, હું જ કમરીનો વર છું. તો અલ્યા દેખાય છે તો ભળ જેવો મર્દનો દીકરો થઈને તું આવું ચૂપચાપ સાખી લે છે. શેઠ, મારા હૈયામાં વેરની હુતાસણ સળગે છે, પણ હું એટલો શું કરું? એકલો? અરે ખેંગાર બાપુ પાસે રાવ ખાઈને 5-50 સિપાહીઓનો સાથ લેવાની તારામાં આવડત નથી? મહેલાનું કોરડું સળગાવીને રાત કરી દેવાનું તારા બાવળામાં બળ નથી? તે આમ રાંડી રાંડની માફક રડવા બેઠો છે? એમ નહીં શેઠ, પણ શું? મૂછું રાખ્યા છતાંય તું મરદનો દીકરો નથી કરતા ને? ચૂડિયું પહેર, ચૂડિયું. શેઠ, મને વચન દો કે તમે ખેંગાર બાપુને કહીને મને સિપાહીઓનો સાથ દેવડાવશો. દીધું લે, પણ તારાથી શું થવાનું હતું? શું થવાનું હતું? એ મેહુલિયાના વાસને હું સળગાવીને રાખ કરીશ, રાખ. જય જાબટિયા, લોહાર વાસમાં આગ લાગી છે. મેહુલનું ઘર ભડકે પડે છે ને એમાં એની માં પણ છે. એમાં છે? હા.
જલ્દી આવ. બચાવો બચાવો. શું વિચારમાં છે દીકરા? ગુરુજી, ગુરુજી, હું મરણતોલ હાલતમાં હતો. આપ મને અહીંયા ન લાવ્યા હોત તો ગીદડા ફાડી ખાત. આપે 4 દી મારી એક ધારી ચાકરી કરી જીવતદાન દીધું. આપનો પાડ ગુરુજી. પાડ પ્રભુનો દીકરા. ગુરુજી, હવે મને સારું છે. આ પ્રજા દીઓ તો પાટણ જવું છે. પાટણ? આજ પાટણ પછી પણ પહેલા તું તારે ગામ જા દીકરા. પણ ગુરુજી, મને અવળા એંધાણ દેખાય છે. અવળા એંધાણ? હા દીકરા, પાટણ તો પછી પોગાશે, પણ પહેલા તું તારે ગામ જા દીકરા. જેવી આજ્ઞા ગુરુજી. ક્યાં હતો આટલા દી? હું કેદીનું તારી વાટ જોઉં છું. એ બધી વાત પછી. પહેલા એ કે માં ક્યાં છે? કમરીબાઈ ક્યાં છે? કમરીને તો અર્જુન અને એના માણસો ઉપાડી ગયા. એનો વર આડો પડ્યો તો એને મારી નાખ્યો. શું? હા, અને એના વરે મરતા મરતા મારી પાસે કબૂલ કર્યો કે એના કાનમાં કોઈ વેરનું ઝેર રેડ્યું હતું. એટલે એ સિપાહીઓને લઈને આવ્યો ને આખો લુવાર વાત તળગાવી નાખ્યો. એમાં બધું જ બળીને રાખ થઈ ગયું. માં ક્યાં છે? શાપટિયા, માં ક્યાં છે? જવાબ આપ. મારે તો કઈ એ આ ખોરડા હારે જ નહીં. નહીં, આ ભેરો, આ બળતું ખોરડું એની ચિતા બની ને અહીં આ જગ્યાએ માં જીવતી મરી મરી. બા, માં મને મૂકીને ચાલી ગઈ. માં જો તો ખરી કોણ આવ્યું છે? તારો દીકરો આવ્યો છે. માં, એક વાર હોકારો દે માં, એક વાર હોકારો દે. એક વાર મને અહીંયા સરસો ચાપી લે માં, અહીંયા સરસો ચાપી લે. એક વાર શાંત થા. એમ દીકરાના આંસુડે માં જીવતી થાતી હોત તો જગતમાં કોઈની માં આજ લગી મરેલી હોત જ નહીં. શાંતાભાઈ, શાંત. અરે ભૂતાવળમાં ભમતા પ્રેતના હૈયે શાંતિ કેવી? હવે તો હું શાંત થઈશ જ્યારે આ સર્વનાશનો બદલો લઈશ. ઝાપટિયા, ઝાપટિયા, જવાબ દે. કોણ હતો એ રાક્ષસ જેણે કમરીના વરના કાનમાં ઝેર રેડ્યું? કોણ હતો એ જેણે સૈનિકોની મદદ લઈ મારો સર્વનાશ કર્યો? કોણ હતો? કોણ હતો એ બોલ. શાંતા મેહુલ, શાંતા. થયેલા જખમ માથેના નામ વાંચવાથી તો વધારે આઘાત લાગશે એવું અંગત નામ છે. અરે માના કમાત કરતા તો વધારે વસનું એ નામ નહીં હોય ને. બોલ ઝાપટિયા, કોણ હતો એ શૈતાન? મારા સસરા કલ્યાણ શેઠ. કલ્યાણ શેઠ નાળ તલવાર ના આપી એનો આ રીતે બદલો લીધો. માં, સોગન છે તારી રાખના, જ્યાં સુધી તારા કમાવતનો બદલો લઈશ નહીં
જંપીને જીવીશ નહીં, કલ્યાણ શેઠને જીવવા દઈશ નહીં. ઝાપટિયા તો જાણે છે કમરીને એ લોકો ક્યાં ઉપાડી ગયા છે. માંગરો ખેંગારના મહેલમાં. मैं ઈચ્છું છું કે આ વાત ખોટી હોય, પણ મારા કહેવાથી હકીકત બદલાઈ જવાની નથી. કઈ કાળ ઘડીએ મેવલા ને કમત સુધી એને ઓલી મેરાણીએ ઘરમાં બેસાડી. કમરીના પતિએ એનું જ વેરવાડ્યું. એને મેઘાના કોરડાને સળગાવ્યો. એમાં મા દીકરો બેહુ પડી મળ્યા. મોત સારું, આવું કમાવતું ભૂંડું. રડની દીકરા, રડની. તારા આંસુ અમારાથી જીરવાતા નથી. દીકરા, તું તો ભાગ્યશાળી છે. એ પાપી હારે તારા લગ્ન ન થયા, નકર એના પાપ આજે તને પર પડકી ગયા હોત. દીકરા, જા દીકરી, તારા ઓરડામાં જા. લઈ જા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જેવા રૂપના વખાણ સાંભળ્યા હતા એવી જ છે ને. હા, આજે તને કોઈ બચાવી શકવાનો નથી. મારી પ્યાસ નાથ, પારકી વહુ દીકરીઓની લાત લૂંટવી સારી નથી. નાથ, કહું છું, છોડી દો. આવ મેહલા આવ. તારી તો વાટ જોવાતી હતી. મારી બહેન ક્યાં છે? તારી બહેન બોલાવું છું. છોડી દો નાથ, છોડી દો.
જીવે છે. તારા જેવા પાપિયાને પાઠ ભણાવવા માટે પરમાત્માએ મને જીવતો રાખ્યો છે. નરાધમ! ના વીરા ના. આગા ખસો. આજે આને હું જીવતો નહીં છોડું. ના વીરા, મોત એમને મળશે ને સજા મને થશે. કારણ કે એ મારું સૌભાગ્ય છે. સૌભાગ્ય? જ્યારે એના પુત્રાઓ પાસે મારું ઘર સળગાવ્યું ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. જ્યારે કમરીના વરને કમોતે મારી નંખાવ્યો ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. અને જ્યારે અબળાને આ ઘરમાં ઉચકીને બળજબરીથી લઈ આવ્યો ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. આજે એના જીવતરની ભીખ માગો છો. આગા ખસો વાલમ કુંવરબા. આના નામનો ચાંદલો એ તમારું સૌભાગ્ય નહીં પણ દુર્ભાગ્ય છે. આગા ખસો, આગા ખસો. આને હું જીવતો નહીં. છોડી દે એમને. કમરે! હા ભાઈ, આને મારી નાખવાથી મારું નંદવાયેલું સૌભાગ્ય કે લૂંટાયેલી લાજ પાછા મળવાના નથી. પણ બીજી કેટલીય બહેનોના ભાવ બગડતા તો બચશે. કમરી, ન્યાયને ખાતર પણ આ પાપીને સજા થવી જ જોઈએ. હાલ પાપ અને પુણ્યના હિસાબ લેશે ઉપરવાળો ને ન્યાય અન્યાયનો હિસાબ કરશે રામ મહિપાળ દેવ. પાપીના લોહી પી તારું જીવતર ન અભરાવ મારા વીરા. આટલું મારું બેન રાખ, આટલું મારું બેન રાખ. તને મારા સમ છે. ભલે બેન, તારું વેર હું પાછું નહીં થયું. આ નરાધમને કાલે જ હું રાજ દરબારમાં રામ મહિપાળ દેવ સામે હાજર કરીશ. પણ ત્યાં સુધી આ ખેંગાર મારો નજર કેદ રહેશે. અને વાલમ કુંવરબા, આમાં જો જરાય દગો પડતો થયો છે તો તમને તમારા પતિનું મળતું પાછું નહીં મળે. અખંડ સૌભાગ્યવતી થવો બેટા. મહારાજ, ગંગાના આવળા બહેનની જે હું આપની પુત્ર વધુ આજે લજ્જા મૂકીને આપની સામે આવી છું. તો જરૂર એમાં કોઈ ઊંડું કારણ છે બેટા. હા મહારાજ, જુનાગઢના પાટવી કુંવરને રાણપુરના એક લુહારે કેદી બનાવ્યા છે. શું? હા મહારાજ, અને કાલે એ લુહાર એમને લઈને આપના દરબારમાં આવવાના છે. શા માટે? આપની પાસે ન્યાય માંગવા. ન્યાય? તો જરૂર ખેંગારે કોઈ અપરાધ કર્યો જ હશે. હા મહારાજ, એમને એક નારીનું અપહરણ કરાવ્યું અને એના પર અત્યાચાર કર્યો. મહારાજ, માં અંબા જગદંબા, આ કહેવા માટે તારે અહીંયા આવવું પડ્યું બેટા? હા મહારાજ, ને હું જાણું છું કે પર સ્ત્રી પર અત્યાચાર કરનારને દેહાંત દંડની સજા અપાય છે. માટે જ હું આપની પાસે આવી છું ભીખ માંગવા. શાની? મારા સૌભાગ્યની મહારાજ. વાલમ, જો લુહારે ધાર્યું હોત તો એ જ ઘડીએ ખેંગારનું માથું વાળી શકો હોત. પણ ખેંગારને બંદીવાન બનાવી લાવે છે મારી સામે રાજ દરબારમાં. કારણ કે રામ મહિપાલ દેવના ન્યાયમાં એને ભરોસો છે. હા મહારાજ. અને એ ભરોસાને હવે હું છે દઉં, ન્યાયના આસન પર બેસી એક નારીના ન્યાય કરું, ખેંગારને માફી આપું, ફરી પાછો અપરાધ કરે એ માટે? એ આપના પુત્ર છે. પણ રાજાના પુત્રને બેન દીકરીઓ પર અત્યાચાર કરવાનો અધિકાર નથી વાલમ. એ મારું દુર્ભાગ્ય છે કે ન્યાયના આસન પર બેસી મારે મારા પુત્રને દંડ આપવો પડશે. પણ પિતા પુત્રના સગપણ ન્યાયને નડતા નથી. એ સૌને માટે સરખા છે. પણ મહારાજ, જો ખેંગાર ગુનેગાર હશે તો એને મૃત્યુદંડ થશે જ. મહારાજ, હું આપના ચરણમાં મારા સૌભાગ્યની ચૂડીઓ મૂકું છું. આપ જાઓ છો તો એને કચડતા જાઓ. વાલમ, આપના હાથે જ મારો ચાંદલો ભૂસતા જાઓ. ઘણી વાર પહેલા આપે જ આપેલા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદના આપ જ ચૂરે ચૂરા કરતા જાઓ મહારાજ. વાલમ,
ન્યાય દેહાન દંડ દેશે એમને, એની સજા થશે મને. હું ક્યાંય નહીં રહું મહારાજ, ક્યાંય નહીં. તારી વાત સાચી છે બેટા. અપરાધ પુત્રનો અને એની સજા પુત્ર વધુને થશે. પણ ન્યાયના આસને બેસી અને મારા પુત્રના અપરાધને હું ક્ષમા નહીં આપી શકું. એને મૃત્યુદંડ દઈ અને તારા સ્વાગને કચરી પણ નહીં શકું બેટા. એટલે જ આજ ઘડી હું ગાદી ત્યાગ કરું છું. આજથી મારી આ જુનાગઢની ગાદી હવે હું તને સોંપું છું. હવે છે આ રાજની ધણી રાણી તું જ છે. આ સિંહાસનનું રખવાડું તારે જ કરવું પડશે. ન્યાયનું ત્રાજ હું કાલે તારા હાથમાં છે અને ખેંગારનો ન્યાય આવતીકાલે તારે જ કરવો પડશે. તારે જ. વાલમ કુંવરબા, જૂનાગઢની ગાદીનો જય હો. અમે ફરિયાદ લઈને આવ્યા છીએ રાણીમાં. શું ફરિયાદ છે તમારી? ખેંગાર બાપુએ પોતાના માણસો મોકલી મારું હરણ કરાવ્યું ને મારી લાજ લૂંટી. રડ નહીં બેન. આ વાત ખોટી છે વાલમ. આ લુહારે મેર મારીને પોતાના ઘરમાં બેસાડી. એના પતિએ મારા પાસે રાવ નાખી એટલે મેં માણસો મોકલ્યા હતા કમરીને એના પતિને પાછી સોંપવા. ને પાછી સોંપવાના બદલે તમે કમરીના વરની હત્યા કરી, કમરીને ઉપાડી પોતાના મહેલમાં લઈ ગયા. આ વાતના કોઈ સાક્ષી છે તમારી પાસે? સાક્ષી? હા, સાક્ષી છે. આગમાં બળીને ખંડેર થઈ ગયેલા મારા ખોરડા, ઘર વખરી રાખના ઢગલા અને જીવતા બળી મુએલા મનેખના દેહની દુર્ગંધ. આ બધાય સાક્ષી દેવા આવવાના નથી ફરિયાદી. ન્યાયને ફોકસ સાબિતીઓ ના આપો. અને બીજા સાક્ષી છે માંગરોળના મહેલની દિવાલો. એ દિવાલો વચ્ચે પોતાના પતિ ખેંગારની હાથે કેદ પકડાયેલા વાલમ કુંવરબા, તમે એ વાતના સાક્ષી છો. એ મહેલમાં આ ગભરોની લાજ લૂંટાણી. મેં એ જ વખતે આવેશમાં આવી જઈ માથું ઉતારી લીધું હોત, પણ તમે આડા ફરીને ખોળો પાડો. ફરિયાદીની વાત સાચી છે. માંગરોળના મહેલમાં આ નારીની લાજ લૂંટાઈ છે એની હું સાક્ષી છું. રાજકુમાર ગુનેગાર છે ને પણ સ્ત્રી પર અત્યાચાર કરવાનો એક જ દંડ છે, મૃત્યુ દંડ. કાલે સવારે મહેલના ચોગાનમાં લોઢાની સ્ત્રીની પ્રતિમાને તપાવવામાં આવશે ને જે રીતે ગુનેગારે કમરીના દેહને બળજબરીથી પોતાના બાહુઓમાં લીધો હતો એ જ રીતે એને ધગધગતી પ્રતિમાને ભેટવું પડશે. સૈનિકો, લઈ જાઓ ગુનેગારને ને નાખો એને કારાવાસમાં. મને હતું કે તમે જરૂર આવશો મને આ કેદમાંથી છોડાવવા જ આવી છું નાથ. વાલમ, રા મહિપાએ મા અંબાના નામની ચૂડીઓ પહેરી રાજ તમને સોંપ્યું એટલે તમે રાણી અને હું રાજા. પેલા રોચા જેવા મેવલા લુહારે મને ગુનેગાર ઠરાવી દરબારમાં લાવવાની ધૃષ્ટતા કરી. આ કેદમાંથી છૂટતાની સાથે જ મને બદલો લઈશ. ભર બજારે વણઝારી પાસેના ચોકમાં એને શૂળીએ ચડાવીશ. પણ પછી પેલી મેર નારીનું શું? મેર નારી? હા, જેના પતિની તમે હત્યા કરી ને જેની પર તમે અત્યાચાર કર્યો. એ તો ગરીબ છોડી છે વાલમ. આવી છોડીઓને દેહ કરતા વધારે ધ્રમ, થોડા ઘણા ધ્રમ વધારે દઈશું તે રાજીના રેડ. નાથ, આ રીતે મારા દેહને કોઈ અભડાવે તો તમે એના કેટલા ધ્રમ લો? વાલમ, એટલા તો એને આપવા પડશે ને. વાલમ, તારી સામે નજરું નોંધનારને હું કૂતરાના મોતે મારું. એ માટે કે હું તમારી પત્ની છું અને એ પર સ્ત્રી? એ માટે કે હું રાણી છું અને એ રૈયત? ના, ન્યાય સૌને માટે સરખો હોય છે.
મારા પર અત્યાચાર આચરનારને તમે મોત આપો તો તમે કમરી પર અત્યાચાર આદર્યો છે એટલે તમને પણ રાજબીજને આવા ગુના કરવાનો અધિકાર હોય છે વાલમ. સીમમાં રખડતી ગાયો ભેંસોના ગોરજ વેચતી એક મામૂલી સ્ત્રી ખાતર એક રાજબીજને તારા પતિને મોત ન હોય. મારો પતિ તો એ જ ઘડીએ મૃત્યુ પામ્યો જે ઘડીએ એને નિરાધાર નારીની લાજ લૂટી. વાલમ! હવે રહ્યું છે માત્ર એનું ખાલી ખોળિયું. દુઃખ તો એ વાતનું છે ના કે ખોળિયાની છેલ્લી વિદાય પર ગામ લોકો ફૂલને બદલે ધિક્કાર વરસાવશે. એમની આંખોમાંથી આંસુને બદલે તુચકાર વરસતો હશે. એમના હૃદયમાં વેદનાને બદલે ધિક્કાર હશે. ખાલી રાનો વંશજ માનભેર ચંદનની ચિતાએ ચડવાને બદલે ધગધગતી પ્રતિમા હારે બેટીને કાપ થશે. સુવાસને બદલે દુર્ગંધની હારે વિદાય લેશે. વાલમ, તું તો મને છોડાવવા આવી છે ને? હા નાથ, છોડાવવા જ આવી છું. લ્યો આ છે, પી લ્યો. વાલમ! ધિક્કાર, ધિક્કાર અને નામોશી ભરા મોતમાંથી છૂટવાનો એ આ ઝેર. પી લ્યો નાથ, પી લ્યો આ ઝેર. વાલમ, તું મારું માતા જીસતી હોત તો તે રીતે મારા પેટમાં કટાર પુરવી દીધી હોત. નાથ, વાલમ, કાલે હું ધગધગતી પ્રતિમાને ભેટીશ. મારા અંગે અંગમાં આગની કાળી બળતરા બનતી હશે. મારો દેહ તડફડતો હશે. મને ખાતરી છે કે કાજ કંપાવનારું દ્રશ્ય તું નહીં જોઈ શકે. એમાંથી મુક્ત થવા માટે તારા માટે એક જ માર્ગ છે. મારા પહેલા તારે મરવું પડશે. તારે ઝેર પીવું પડશે. તારે કાં તો કાલે સૌની વચ્ચે મારું કમાવ તપકાવવાનું, કાં મારા પહેલા તારે મરવાનું. તારે નાથ, નાથ મને ક્ષમા કરજો. નાથ મને ક્ષમા કરજો. બેટા, બેટા ત્યાં શું કર્યું? ઝેર પીધું? હા મહારાજ, એમના વાલા જીવીને હું શું કરું? મેં મારી બંને ફરજો બચાવી છે. રાણી વાલમે એમને મૃત્યુ દંડ આપ્યો અને પત્ની વાલમે ઝેર પીધું. કોણ કલ્યાણ છે? जय श्री कृष्ण. कौन से तुम? आटली मोड़ी रात्रे तुम और यहाँ? एक काम एवा छे कि अंधारी रात नो आसरो लेवो पड़्यो. बोलो क्या है? તમને ખબર છે ગંગાર બાપુને મૃત્યુદંડ મળ્યો છે. ક્યાં? જય શ્રી કૃષ્ણ. એટલે મારે અમારા મકસદમાં માયુસ થવું પડશે. જય શ્રી કૃષ્ણ સોદાગર. ગંગાર નથી પણ હું છું ને. તમને દીધા વચન પ્રમાણે પૂરેપૂરો સાથ દઈશ. પણ તેના બદલામાં જૂનાગઢનું રાજ હવે મને. જય શ્રી કૃષ્ણ. વલ્લા તુમકો
જય શ્રી કૃષ્ણ. આમ તો તમે ખિંગાર બાપુને તો આપવાના જ હતા ને? મંજૂર હે. પણ આ કબૂલાત તમારે લખાણ ઉપર આપવી પડશે, તમારા સુલતાનના સહી સિક્કા સાથે. અને જય શ્રી કૃષ્ણ તે દી જ નાળ તલવાર તમારા હાથમાં આવશે. क्यों सेठ, हमारी बात पर तुमको यकीन नहीं है क्या? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. યકીન તો પૂરેપૂરો છે સોદાગર, પણ આ તો લખેલું વંચાય એટલે. वो भी मंजूर है से हम तुमको हमारा सुल्तान के पास से थी वो भी मंगवा देगा. और बोलो. મેહુલ જીવે છે સોદાગર. હા, वो अभी तक जिंदा है? હા. અને એનું જીવન વહેલું મોડું આપણા માટે મોત છે. फिक्र मत करो सेठ, यारे तो वो बची गयो मगर अभी नहीं बचेगा. कसम खुदा का हम उसको खत्म कर देगा. खत्म. શું કર્યું? ફરીથી બોલ. બોલજો, બોલજો. હા મધુરી, તારો મેહુલ જીવે છે. એ જીવે છે. કેતી હતી ને યજ્ઞ હેલું ચડે એવા આનંદના માહોલ મારે માટે બીજું કોઈ નથી. બીજી વાત જવા દે. એ ક્યાં છે? ક્યાં છે? મારે એમને મળવું છે. તો હાલ મારી હાલ. જય શ્રી કૃષ્ણ. આજા પટિયા, હું તો નાખાતું નથી છે. તો પછી મારે અહીંયા રહેવામાં તને વાંધો શું છે કે આમ રાન રાન ને પાન પાન ભટક્યા કરે? મેં નક્કી કર્યું છે દોસ્ત કે જ્યાં સુધી નાલ તલવારનો પત્તો મેળવું નહીં, જ્યાં સુધી માના મોતનો બદલો લઉં નહીં, ગામના પાદરમાં પગ નહીં મૂકું. મેહુલભાઈ, 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 મેહુલ, મને કેમ? મને તો એવો વાવડ મળ્યો હતો કે તમે કે હું મરી ગયો છું એમ ને? મારું મળદું જોવા અહીં આવી છે, પણ મોત એટલું સસ્તું નથી માધુરી. તમે આવું શા માટે બોલો છો? પૂછ તારા બાપને. એ મને મારી નાખવા માટે મથ્યો, નાળ તલવાર ચોરવા માટે કરસનના કાન બંબેરા, મારા ઘરમાં આગ ચાપી, મારી બહેનનું જીવતર લૂંટ્યું, મારી માને જીવતી સળગાવી મૂકી. હું મરીશ માધુરી, પણ એમ નહીં મરું. તારા કુટુંબનો સર્વનાશ કરીને પછી જ મરીશ. જોઈ શું રહ્યા છો? પકડી લો. ખબરદાર, જીવતા જલાઈ આ મેહુલો લોહાર નહીં. એક ડગલું પણ આગળ વધ્યા છો તો આ કટાર તમારી સગી નહીં થાય. ફેંકી દો લાકડીઓ. અને સાંભળો, તમારા કલ્યાણ શેઠને કહેજો કે માધુરી હવે મારા કબજામાં છે. બાવડામાં બળ હોય તો છોડાવી જાય. ભાગો. ભેગી કર લાકડીઓ. લાકડીઓ લઈને મારો આવ્યા. આપણે ચૂલામાં હળગાવવા કામ લાગશે, રોટલા કરવા. અહીંયા થોડો પોરો ખાઈ પછી આગળ જઈશું. આ મોપાડી લાવીને તમે મારે શું કરવા માંગો છો? તારા બાપને ત્યાં તો નહીં જ મોકલું પાછી. તમારા બેનની તકરારમાં મને શું કામ હેરાન કરો છો? એનું કારણ છે તારો બાપ. એને એમ હતું કે આ મેહુલો માના મળદા ઉપર બેઠો ચૂપચાપ રોતો રહેશે, પણ હવે એને ખબર પડશે કે એને વેરનું વાવેતર કરી આ ધરતીમાંથી પ્રેત પેદા કર્યું છે. પારકાની બહેન દીકરીને ઉપાડી છે. ખેંગારના સાથીને હવે ખબર પડશે કે જયારે પોતાની બહેન દીકરીને કોઈ ઉપાડી જાય છે ત્યારે જીવ ઉપર કેવો જુલમ થાય છે. વાહ મરદ વાહ! તમારા માથે વાર કરવા બાપુએ તમારી માને કમો દીધું ને એમના ઉપર વળતો વાર કરવા તમે મને ઉપાડી લાવ્યા. ધન છે તમને, ધન છે બાપુને ને ધન છે મુછારાઓની મર્દાનગીને. અરે ખાંડાના ખેલ ખેલી સામ સમા વેર ઝેરના હિસાબ ચૂકવવાને બદલે તમે બેઉએ સ્ત્રીના પાલવને આડ લીધું. મને ઉપાડી લાવવાથી નાક મારા બાપને નથી કપાયું, તમારું કપાયું છે તમારું. જીવથી સળગાવી દેવામાં આવનાર માના કમાવતનો બદલો લેવા નીકળેલ દીકરાને પ્રેમનું નાટક કરી પકડાવી દેવાનો પેત્રો કરનાર ફૂટલ સ્ત્રીના મોહેથી આવા શબ્દો શોભતા નથી. સાંભળી, કલ્યાણ શેઠના વેરનો બદલો હું લઈશ, અને તે પણ તારા પાલવની આડ લીધા વગર.
સમજી જા નીકળી જા અહીંથી જા દીકરા હું તો હરામ ફેર તમને મળવા દોડી આવી હતી પણ પોતાની જાન બચાવવા માટે તમે મને ઉપાડી લાવ્યા મને ક્યાંય ઇજાજત આપી દીધી હવે મને આમ આધ વચ્ચે છોડી દેશો તોય તમારા માથે લાગેલું કલંક મટવાનું નથી કે તમારું કપાયેલું નાક પાછું વળવાનું નથી હવે હું ક્યાં જાઉં ઓહો હવે નથી હું તને મારી સાથે રાખી શકતો નથી તું પાછી જતી તો તારા માટે હવે એક જ ઠેકાણું છે મુરલીધરનું મંદિર દીકરી રોજ આમ કોની વાત જુએ છે મેહુલભાઈની મને અહીં મૂકીને ગયા પછી નથી એ આવ્યો નથી એના કોઈ વાવડ કોણ જાણે ક્યાં હશે શું કરતા હશે ગુરુજી મેહુલભાઈ તું સુખી રહે દીકરા સારું થયું ભાઈ તું આવ્યો પણ આ કોણ છે એક કલ્યાણ શેઠની દીકરી છે માધુરી કમરીબેન ગુરુજી અને અહીં આશરો આપો કેમ આને કોઈ ઘરબાર નથી સગાવાલા નથી છે તો બધાય પણ વહાલા વેરી થયા છે બે વેરીઓ વચ્ચે આ વેલ અટવાઈ રહી છે ધર્મ સંકટ છે આશરો આપશો તો ઉપકાર થશે પ્રભુના આંગણે સૌને આવકાર જ હોય છે ભાઈ પણ જો માધુરીની ઈચ્છા હશે તો એને જરૂર આવકાર મળશે બોલ દીકરી શું જવાબ છે તારો પ્રપંચી પિતા પાસે પાછા પરવા કરતા પ્રભુ મંદિર સારું બાપજી ભાઈ તું પણ અહીં 2-3 દિવસ રોકાઈશ ને હું જઈશ મારા કમાતનો બદલો મને જંપીને જીવવા દેશે નહીં હૈયે હોળી ઉસળગે છે હજી વેરની વસૂલાત બાકી છે બેન મહારાજનો જય હો જય શ્રી કૃષ્ણ આપે મને યાદ કર્યો મહારાજ હા શેઠ મારા વૃદ્ધ દેહમાંથી આ રાજ્યનો ભાર ઉપાડવાની તાકાત ધીરે ધીરે ઓછી થતી જાય છે એટલે મેં પાટણના મંત્રીને બોલાવ્યા છે એમની સલાહ લીધી એમનો પણ એ જ મત છે કે આપણે જુનાગઢના મંત્રી બનાવવા જુનાગઢનો મંત્રી મને હા કલ્યાણ શેઠ આવતીકાલથી જ તમે મંત્રી પદ સંભાળી લો એવી અમારી ઈચ્છા છે જેવી આપની આજ્ઞા મહારાજ મહારાજ શું છે ખરકસિંહ કલ્યાણ શેઠને ત્યાંથી માટે ઘોડે આ જણાવ્યો છે વાવડ દેવા શેના વાવડ? માધુરીબેન ને મેહુલ ઉપાડી ગયો શું મેહુલ મારી દીકરીને ઉપાડી ગયો જય શ્રી કૃષ્ણ ચિંતા ન કરો શેઠ આજથી તમે જુનાગઢના મંત્રી છો અને મંત્રીની ચિંતા એ રાજની ચિંતા હું હમણાં જ વરુ પગીને સિપાહીઓ સાથે રવાના કરું છું તમારી પુત્રી મધુરીની તપાસ માટે ઝાંઝર કદાચ શેઠની દીકરીનું જ હશે આટલામાં તો ક્યાંય વસ્તી તો દેખાતી નથી થોડે આગળ મુરલીધરનું મંદિર છે ભગી મંદિર
હા માં, હું હેમખેમ છું. પણ માની આ પગીનો એ તો મારી ફરજ હતી. જય શ્રી કૃષ્ણ દીકરા, અમને બહુ ચિંતા થતી હતી. શેની બાપુ? મારી કે ના તલવારની? કે બેમાંથી એક ખોવું પડશે એની? કેવી વાત કરે છે દીકરા? તારી. પણ એ મેહુલે તને હેરાન તો નથી કરીને? કરી હોય તોય શું માં? જાકોબીના ધંધા કરનારા તો અધર્મને અટકાવવા માટે પ્રભુએ આપેલો આદેશ છે. એને ન અટકાવ દીકરી. પણ લાખો કરોડોનો પાલનહાર આવી હત્યાનો આદેશ શા માટે આપે બાપજી? આ હત્યા નથી દીકરી, બલિદાન છે. આવા બલિદાનથી મનેક મરે છે ને ધર્મ જીવે છે. મનેકને મારીને ધર્મને જીવાડવાનો શું અર્થ? દીકરી ધર્મ મનેકને તારે છે, મારતો નથી. હા, આશ્રમની આમરને તોડવાનો અધર્મ આચરનારને પણ એમાં કોઈનો વાંક નથી બાપજી. મારી તપાસ કરવાની આજ્ઞા આપતી વેળાએ રામે એ ખબર પણ નહીં હોય કે હું પ્રભુ મંદિરમાં હતી, તમારા આશ્રમમાં હતી. હા બાપજી, નકર મેં આવી આજ્ઞા આપી જ ન હોત. અજંતા આમન્ય તૂટી છે એ મારે કારણે. ધરતીને ગામો ગામ ઉજ્જડ થશે એ મારે કારણે. રાને રગતપીત થશે એ મારે કારણે. ભક્તોને અગ્નિસ્નાન કરવું પડશે એ મારે કારણે. મારા જૂતા માથાનો આભાર મારાથી નહીં જીરવાય મહંતજી. કાં તો જમર અટકાવવાનો આદેશ દો, કાં તો મને અગ્નિસ્નાન કરવા દો. નાના દીકરી, આ નિર્દોષ રૈયતને ઉગાડી લ્યો મહંતજી, નકર ધર્મ લજવાશે. જો મહારાજને એની જાણ નહોતી કે તું આશ્રમમાં છે, જો મહારાજનો ઈરાદો આશ્રમની આમરને તોડવાનો નહોતો, તો પછી આ અગ્નિસ્નાન કરવાનો કોઈ અર્થ નથી. દીકરી, આ જમારો અહીં જ અટકશે. કદાચ મારા પ્રભુની એ જ ઈચ્છા હશે. જાલંધરનાથ નો મુરલીધર નો જય શ્રી કૃષ્ણ. માધવી, તે જમો શા માટે કાઢો? શા માટે? બાપુ, આ ઝમરથી રાને રગતપીત થાત, એમની આવતી 7 પેઢીનું ધનો પનો નીકળી જાત, ગામના ગામ ઉજ્જડ થાત ને તમે જૂનાગઢના રાહ થાત. હા, જય શ્રી કૃષ્ણ. પણ બાપુ, રાહ થયા પછી તમે રાજ શાના ઉપર કરો? સુખી ધરતી ઉપર, ઉજ્જડ ગામડા ઉપર? એટલે મેં ઝમર રોક્યો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ને આમથી તમે જૂનાગઢનું રાજ ક્યાં નથી મળવાનું? બસ નાળ તલવારનું પતે એટલી જ વાત. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આટલા દિવસ ક્યાં ગુડાણો હતો? મળવા કેમ આવ્યો? અરે ભાઈ, હું 3-4 દિવસ પહેલા તને જ મળવા આવતો હતો. અને તને મળવા આવતો હતો ને ત્યારે એક જંગલમાંથી પસાર થતો હતો. હા, અને જંગલમાં સમથાન જેવી સુમસામ શાંતિ હતી. ને હું ધીમે ધીમે એમાં આગળ વધતો હતો. ત્યાં મારા કાને એક મોટી તાર પડી. હા, અને મેં આમ જોયું ને તો એક મોટો વાઘ હતો. પછી શું થયું? પછી શું થાય, મારા હાથમાં કટાર હતી એટલે મેં કટારનો આમ અને વાઘ મરી ગયો. ના ના, હું નિશાન ચૂકી ગયો. પછી વાઘે મારી માથે તરફ મારી. તરફ મારી અને તને ફાડી નાખો. ના ભાઈ ના, એ બિચારો નિશાન ચૂકી ગયો. અને અને પછી શરમનો માર્યો માથું ને પૂંછડી બે નીચા કરીને જતો રહ્યો. એની એ ચોટલી હલી ગઈ. ચોટલી હલી ગઈ. જો વાઘરજી, શા પટિયા, તું અહીં શા માટે? હું જરા ઝવેરની જોડે વાત કરવા આવ્યો હતો. એને હું વાઘની વાત કહેતો. એમ? આ તારો બાપ મારા ફળિયામાં મારી આંખોની સામે નવસ્ત્રો નવા તૈયાર થયો. હા, એ તો સમજાવા છે, સમજાવા છે. હા, એટલે દીકરાના સુખને ખાતર એ જરૂર સમજી જશે અને તમે કહો છો તે પ્રમાણે નાશે. પછી તમારા લગ્ન થશે. જ્યાં સુધી તમારા લગ્નનું નક્કી ન થાય ત્યાં સુધી તારે અહીંયા નહીં આવવાનું, સમજો? અરે પણ તમે એમ ગમે તેને ચોટલી ના હલાવો ને. હું તો હું કઈ તારી જેવો નવરો નથી, ઘણો જ ઉતાવળમાં છું. આ કલ્યાણ શેઠ છે ને જૂનાગઢ જવા તૈયાર થયા છે અને મારે રસ્તામાં આડા ફરીને એને સફળ કરાવવાનું છે. હાલ તો કર. કલ્યાણ શેઠે કમાલ છે. ગાયને બદલે ગોધાના સુકન લીધે છે. કલ્યાણ શેઠ જૂનાગઢ થોડી વારમાં ઉતાવળમાં. ત્યારે તે હા પાડી, પણ હવે તારી આંખોની સામે ના ના બાપુ, હું કઈ તમારી દુશ્મન નથી કે તમારો પીછો કરો. છતાંય તમને મારા પર ભરોસો ન હોય તો આ કટારનું વાર પહેલે મારા ઉપર કરો. મારી નાખો, મને મારી નાખો.
तुम्हारा लड़की को भी सजा मिलना ही चाहिए। अरे वो पकड़ो इसको। જય શ્રી કૃષ્ણ સૌદાગર, આ મારી એક ની એક દીકરી છે, દુશ્મન નથી। दुश्मन न थे और भी पता चल जाएगा। चलो हाँ। कोई छोकरी लड़े खच्चर ले अरे परवड़ी दे मैं उल्ला सीना में। और याद रखना अगर जो कोई दगा किया तो तू और मेहुल तो मरशो જ, पर खुदा का कसम हम तेरा बाप को भी जिंदा नहीं छोड़ेगा। જય શ્રી કૃષ્ણ। પરિવાર જુએ છે દીકરી, કરવા ને મારા મિત્રોને ખાતરી કરાવી દે કે તું મારી દીકરી છે, દુશ્મન નથી। શેઠ, તમને વારંવાર ભેસાણથી જુનાગઢ બોલાવવા એ મને ઠીક નથી લાગતું, પણ મંત્રીનું જુનાગઢમાં રહેવું જરૂરી છે। જી મહારાજ, પણ ભેસાણમાં એક બે કામ રહી ગયા હતા, એટલે હવે એક બે દિવસમાં આવી જઈશ। સરસ। પાટણના મંત્રી એક રાવ લઈને આવ્યા છે। રાવ? શાને? મેં મેહુલાને નાળ તલવાર તૈયાર કરવાનું કહ્યું હતું, પણ એનું કહેવું એમ છે કે નાળ તલવાર ચોરાઈ ગયા છે। મહારાજ, આપને ખાતરી છે કે મેહુલે નાળ અને તલવાર ગઢ્યા હતા? મંત્રી તરીકે આ બાબતની તપાસ કરવાની જવાબદારી તમારી છે। જય શ્રી કૃષ્ણ। પણ હમણાં ને હમણાં સૈનિકોને સેનાપતિ સાથે રવાના કરો, રાજનો ખૂણે ખૂણો ખૂંદી વળો, ખરેખરની ઝડપી લો, પણ 2 જ દિવસની અંદર નાળ તલવાર મારી સામે હાજર કરો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી શેઠ, જહાજ આવી ગયું છે। જય શ્રી કૃષ્ણ।
બોલ શું છે? કોઈ કોણ હે? સોદાગર. ઓય મેહુલ, તું અને હઈ હા સોદાગર, આ નાલ તલવાર મેળવવા માટે મેં રાત દી પડછાયાની જેમ તારો પીછો કર્યો છે. આ માલ મારો છે, મને સોંપી દે. તને સોંપવા માટે આ માલ નથી ખરીદ્યો મેહુલ. આ ખરીદી નથી, લૂંટ છે, ખોટલાઈ છે. મેહુલ, અને ખોટલાઈથી મેળવેલો માલ હું નહીં કચડવા દઉં. મેહુલ, તને જો તારી જિંદગી વાલી હોય તો પાછો ચાલ્યો જા, કારણ કે તું એકલો છે और खुदा कसम हम देख लो. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા. સિંહણ બચ્ચું એક, એકે હજારા. હજી સોરઠ ધરાને ઓળખવા 7 જન્મ લેવા પડશે સોદાગર. ओए हम समझ गया. वो जानू છું મેહુલ कि हाँ माल ना बदला में तुमको कुछ नहीं मिला. ओए माल दो. ये ले. ओए ये भी कम पड़ा. और ले. જો ये भी ले. સોદાગર, હું પરસેવો પાડી રોટલો રળનાર લુહાર છે, કઈ દેશ વેચનાર દલાલ નથી. મેહુલ, સારું થયું સેનાપતિજી તમે આવી ગયા. આ રે નાળ ને તલવાર. અમે આની શોધમાં હતા. સિપાહીઓ પકડી લો મેહુલને. ઘરે બધાને. પણ મને શું કામ? તું રાતો ભાગી છોડો કેની છે? અરે પણ હું તો જે કે કેવું હતું દરબારમાં કે છે. સૌદાગર, તમે પરદેશી છો. પાટણપતિ સારંગદેવે તમને એમના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી છે, રજાઓ આપ્યા છે, એનો તમે હા બદલો દીધો. પાટણના શુરા સૈનિકો માટે તૈયાર કરાવેલા નાલ તલવાર તમે ચોર્યા. ગરીબ લુહારના પવિત્ર પરસેવાને તમે ધૂળમાં મેળવો. પાટણપતિનો વિશ્વાસઘાત કર્યો. બેદબી માફ હો મહારાજ. મેં નાલ તલવાર ચોર્યા નથી, પણ ખરીદ્યા છે. ખરીદ્યા છે? કોની પાસે? એના જ માલિક આ મેહુલા પાસે. ના મહારાજ ના, આ વાત સાફ ખોટી છે. वल्लाह खुदा गवाह है महाराज, हम झूठ नहीं बोलता है. मैं मेहुल ने नाल तलवार ना दाम पर दीधा છે. પૂછી જુઓ તમારા સેનાપતિને. જ્યારે એમને અમને गिरफ्तार किया ત્યારે हमारा दिया हुआ द्रम ना बटवा वहीं से मिला है. हाँ महाराज, મંસૂરની વાત સાચી છે. ના મહારાજ ના, આ હળહળ તો જુઠ્ઠાણું છે. મારા પર ખોટું આળ ચડાવી આ સોદાગર થનાર સજામાંથી છટકી જવા માંગે છે. મારો માલ ચોરી જનાર છે જૂનાગઢના મંત્રી કલ્યાણ શેઠ. મેહુલ, મંસૂર સાથે નાલ તલવારનો સોદો કર્યો હતો કલ્યાણ શેઠે. નાલ તલવાર સંતાડ્યા હતા કલ્યાણ શેઠે. ને એ જગાનો નકશો મંસૂરને પહોંચાડ્યો હતો કલ્યાણ શેઠે. મેહુલ, તે કહેલી વાતનો કોઈ સાક્ષી છે? કોઈ નક્કર પુરાવો છે તારી પાસે? પુરાવા? સાક્ષી? મને ખબર નહોતી મહારાજ કે સત્યને પુરવાર કરવા પણ આપના દરબારમાં પુરાવા આપવા પડશે. મારો સાક્ષી એક હું છું અને બીજો છે ઉપરવાળો. અને બીજો સાક્ષી તું હું. કોણ છે તું? મારું નામ જાપટિયો મહારાજ. આ મેહુલે કહેલી વાત સાચી છે. આ રહ્યો એનો પુરાવો. લાલ તલવાર જે જગ્યાએ સંતાડવામાં આવ્યા હતા એ જગ્યાનો નકશો આ કલ્યાણ શેઠે આ માણસને આપ્યો હતો, આ મંસૂર સોદાગરને આપવા માટે. હા મહારાજ, અને એ વાત આ માણસે મારી પાસે કબૂલ કરી છે. પૂછો એને તમે. એટલે ટોટલી આ વાત સાચી છે? કલ્યાણ શેઠે કરે નકશો આપ્યો હતો? દરેક નહીં, અહીં કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે. પણ જવાબ દે, કલ્યાણ શેઠે આપ્યો તો નકશો તને આ સોદાગરને આપવા માટે? મહારાજ, કલ્યાણ શેઠને હું ઓળખતો નથી. એમને મેં ક્યારેય જોયા નથી. એમને હું ક્યારેય મળ્યો નથી. એમનું ઘરે પણ મેં જોયું. હરામખોર મારી પાસે પેલા કબૂલ કર્યો હતો અને હવે મહારાજ પાસે ફરીદા કર્યું હતું, પણ હું લાચાર હતો. એણે મારો જીવ લેવાની ધમકી આપી હતી. મહારાજ ધમકી આપી હતી, પણ આ ખોટીના પાસે સાચું બોલાવવા માટે. ને સાચું જ બોલ્યો છે. હાજર થયેલા સાક્ષી અને ધર્મની કોથળીના પુરાવાથી એ સાબિત થાય છે કે મેહુલ રાજનો ગુનેગાર છે. મહારાજ, રાજના સૈનિકોના હાથમાંથી નાસી છૂટેલો કેદી છે. ખુટ્ટલ છે. ખુટ્ટલની એક જ સજા છે, મોત. મેહુલ નિર્દોષ છે મહારાજ. મહારાજ, મેહુલ નિર્દોષ છે. હા મહારાજ, ને સાચા ગુનેગાર, સાચા દ્રોહી છે તમારા રાજના મંત્રી આ કલ્યાણ છે. જય શ્રી કૃષ્ણ.
માધુરી, આ તું શું બોલી રહી છે તેનું તને ભાન છે? આવા હાડ ચઢાવી તું તારા પિતાનું મોત વાંચે છે? દ્રોહી મરે છે ત્યારે જ દેશ જીવે છે. માધુરી, ને તમારા જેવા દેશદ્રોહીની દીકરી થઈ એના કરતા જન્મતા વેત જ ન વાપી થઈ હોત તો વધારે સારું હતું. જય શ્રી કૃષ્ણ. તું દીકરી ઉઠીને માનો ચાંદલો ભૂસવા માંગે છે? અરે કલંકિત સૌભાગ્ય કરતા તો વૈધવ્ય સારું. ધન છે દીકરી તને પણ કલ્યાણ મંત્રી દ્રોહી છે એનો કોઈ પુરાવો છે તારી પાસે? છે મહારાજ. આ સૌદાગર મનસુરે કલ્યાણ શેઠને આપેલો સુલતાનના સહી સિક્કાવાળું કરારનામું લ્યો મહારાજ. આ કરારનામાથી સાબિત થાય છે મેહુલ નિર્દોષ છે અને સાચા ગુનેગાર અને દેશદ્રોહી તો છે કલ્યાણ શેઠ. એમને મૃત્યુદંડની સજા કરવામાં આવે છે. મેહુલ શેઠ તારા પણ ગુનેગાર છે. એને મૃત્યુદંડની સજા તું કર અને બદલો લેવાની તારી પ્રતિજ્ઞા પૂરી કર. મહારાજ, ભર્યા દરબારમાં કલ્યાણ શેઠના છાના પગ છતાં થયા એ જ મારો બદલો છે. ને હું મરદ છું મહારાજ, મારો નથી, તે જલ્લાદ નથી. શાબાશ મેહુલ, તારી પાસેથી એવા જવાબની આશા હતી. સેનાપતિ જય શ્રી તમે આ શું કર્યું? પાપ મેં જ કર્યા છે. અને મારી જાતની સજા પણ મેં જ દીધી છે. એ જ મારો પ્રાયશ્ચિત્ત છે. તું રડે છે દીકરી? જય શ્રી કૃષ્ણ. બેટા, મેં તો આજે સાબિત કરી બતાવ્યું છે કે બાપને, દ્રોહી બાપને મૃત્યુદંડ દેવડાવનાર સંતાન તો સોરઠની તરાજ પેદા કરી શકે. સોરઠની તરાજ પેદા કરી શકે.